हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોમાં આપણે ગુજરાત હાઈકોર્ટ ભરતી 2026 તે બાબતે મહત્વની જે માહિતી રહે તેને જોવાનો પ્રયત્ન કરીશું। જેની અંદર તાજેતરમાં જે નીચલી અદાલતો રહે તેની અંદર પટ્ટાવાળા અને ગુજરાત હાઈકોર્ટમાં જે કોર્ટ અટેન્ડન્ટ જેને પણ પટ્ટાવાળા કહે છે તેની ભરતી રહી પૂરી થઈ ગઈ અને તે બધાને હાજર આપી દેવામાં આવી છે, હાજર કરી દેવામાં આવે છે। તો ત્યારબાદ ઘણા બધા ઉમેદવારો રહ્યા જે આ પટ્ટાવાળાની નવી ભરતી રહી ક્યારે આવશે તેની માહિતી રહી જાણવા માટે આતુરતા હોય છે। તો શું નવી ભરતી આવશે તેની માહિતી જોઈશું અને તેની સાથે સાથે જો નવી ભરતી આવશે તો તે ક્યાં સુધીમાં આવી શકે છે તે તમામ માહિતી રહી આજના વિડીયો અંદર જોવાનો પ્રયત્ન કરીશું। તો તમે આ વિડીયો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। તેની અંદર સૌથી પહેલાં તો આપણે જો પટ્ટાવાળાની વાત કરીએ તો તેની અંદર ગુજરાત હાઈકોર્ટમાં પટ્ટાવાળાની બે રીતે ભરતી કરવામાં આવશે। જેની અંદર ગુજરાત હાઈકોર્ટ જે અમદાવાદ ખાતે આવેલી છે તેની અંદર જે પટ્ટાવાળા હોય તેમને કોર્ટ અટેન્ડન્ટ કહેવામાં આવે છે। અને આ જે ગુજરાત હાઈકોર્ટમાં જે ભરતી કરવામાં આવે તેમની બદલી રહી થતી હોતી નથી અને તેમને માત્ર જે ગુજરાત હાઈકોર્ટ હોય તેની અંદર જ નોકરી કરવાની હોય છે। જ્યારે રાજ્યની જે નીચલી અદાલતોમાં જે પટ્ટાવાળાની ભરતી કરવામાં આવશે તેમને જ્યાં નિમણૂક આપી હોય અને થોડા વર્ષો બાદ જો તેમને બદલી કરવી હોય તો તેમને પોતાના વતનની આસપાસ બદલી આપી દેવામાં આવશે। માટે પટ્ટાવાળા એની બે રીતે ભરતી થતી હોય છે। અને તે બાદ વાત કરીએ તો સૌથી પહેલાં તો જે કોર્ટ અટેન્ડન્ટ જે ગુજરાત હાઈકોર્ટ તેની અંદર પટ્ટાવાળા હોય તેમને કોર્ટ અટેન્ડન્ટ તરીકે ઓળખવામાં આવશે। અને ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટ અટેન્ડન્ટની રહી જ્યાં સુધી માહિતી ઉપલબ્ધ છે ત્યાં સુધીમાં 3 વખત ભરતી આવી છે। જેની અંદર તેની સૌથી પહેલી ભરતી રહી 2018માં આવી હતી અને તે વખતે 55 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી। ત્યારબાદ તેના 2 વર્ષ બાદ એટલે કે 2020માં 38 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જે આ 2020માં જે ભરતી આવી તે કોઈ કારણસર કેન્સલ કરવામાં આવી હતી। અને ત્યારબાદ તેના 6 વર્ષ બાદ એટલે કે જે 2026 તેની અંદર કોર્ટ અટેન્ડન્ટ 244 જગ્યા માટે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી બહાર પાડવામાં આવી હતી અને તેનું રિઝલ્ટ પણ આવી ગયું છે। અને તેની અંદર જે પણ ઉમેદવારોના નામ હતા તે બધાને હાજર પણ કરી દીધા છે અને તેનું 1 થી 2 વર્ષ 1 વર્ષ પૂરું થઈ ગયું છે। એટલે કે અહીં જે કોર્ટ અટેન્ડન્ટની ભરતી રહી તેને 2018માં આવી અને ત્યાંથી બીજી ભરતી આવતા 6 વર્ષ લઈ ગયા હતા। એટલે કે 6 વર્ષ પછી બીજી ભરતી આવી। ત્યારબાદ આપણે રાજ્યની જે નીચલી અદાલતો રહી તેની અંદર પટ્ટાવાળાની ભરતીની વાત કરીએ તો તેની અંદર પહેલી ભરતી રહી 2018માં આવી હતી અને તે વખતે તેની જે જગ્યા રહી 1149 જગ્યા માટે ભરતી કરવામાં આવી હતી। અને ત્યારબાદના 4 વર્ષ બાદ એટલે કે જે 2022માં આવ્યું જે 1499 જગ્યા માટે પટ્ટાવાળાની ભરતી બહાર પાડવામાં આવી હતી। એટલે કે જે બીજી ભરતી આવવામાં તેને 4 વર્ષ લાગી ગયા હતા। એટલે કે જે કોર્ટ અટેન્ડન્ટની ભરતી રહી 6 વર્ષ પછી આવી હતી અને જ્યારે પટ્ટાવાળાની ભરતી રહી 4 વર્ષ પછી આવી હતી। માટે તમારે અહીં જે માહિતી રહી જોઈ। ત્યારબાદ આપણે જે અકીલા જે ન્યૂઝપેપર છે તેની અંદર આ જે ન્યાયાધીશોની ભરતી અને જે સ્ટાફ મદદનીશ તેની માટે આર્ટિકલ આવ્યું હતું। જેની અંદર કોઈ પણ સંસદ વિધાનસભા રહે તેની અંદર ન્યાયાધીશ માટે ચર્ચા કરવામાં આવી હતી। જેની અંદર ગુજરાતમાં નવી રહી 131 ન્યાયાધીશની જગ્યા ભરવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને તેમને મદદનીશ સ્ટાફને નવી 4426 જગ્યાઓ મંજૂર આપવામાં આવી છે। અને તાજેતરમાં જે ગુજરાત તેની અંદર જિલ્લાની સંખ્યા એક વધારી દેવામાં આવી છે અને તાલુકા તે પણ વધી ગયા છે। તો તે બધા તાલુકા તેની અંદર અદાલતોની સ્થાપના થાય। ત્યારબાદ જે વાવ અને થરાદ જિલ્લો બન્યો જે ગુજરાતનો 34મો જિલ્લો તેની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટની સ્થાપના થશે અને તેની અંદર ફેમિલી કોર્ટ, ઔદ્યોગિક અને જે મજદૂર કોર્ટ એવી વિવિધ જે કોર્ટ હોય તેની સ્થાપના થતી હોય છે અને તેની અંદર પણ પીયુની જગ્યા આપવામાં આવતી હોય છે। અને આ રીતે જે જગ્યા હવે પછી આ જે 1499 જગ્યા આવી તેનાથી પણ ઓછી તે ભરતી થઈ શકે છે। અને હવે પછી આપણે વાત કરીએ તો નવી ભરતી ક્યારે આવશે તેની વાત કરીએ તો જે ગુજરાત હાઈકોર્ટ જે અમદાવાદ ખાતે આવેલું છે તેની અંદર ભરતી ખૂબ જ ઓછી આવતી હોય છે અને ઓછી જગ્યામાં, કેમ કે તેની અંદર જે ઉમેદવારો એક જ સ્થળે તેમને ભરતી જગ્યા નિમણૂક આપવામાં આવતી હોવાથી તેની અંદર ઝાઝા ભાગના ઉમેદવારો રાજીનામા આપી દેશે અને ત્યારબાદ જે ગુજરાત હાઈકોર્ટ તેની અંદર કરાર આધારિત જે પટ્ટાવાળાની ભરતી કરતા હોય છે। અને હાલમાં જે ગુજરાત હાઈકોર્ટ તેની અંદર કરાર આધારિત ભરતી
જે જૂના ઉમેદવારોની કરી હતી તેમને એ પાછા બોલાવી રહ્યા છે અને ત્યારબાદ જે નીચલી અદાલતો રહી તેની અંદર જે પટ્ટાવાળાની ભરતી હોય છે તેમને એ બદલીનો લાભ મળતો હોવાથી તેની અંદર એ જગ્યા રહી એ ઓછી હોય છે, પરંતુ તે એ નીચલી અદાલતો રહી એ વધુ પડતી એ સ્થપાતી હોવાથી એ તેની અંદર એ પટ્ટાવાળાની જગ્યા રહી એ વધુ આવે છે. અને જો આપણે અમે પછી એ નવી ભરતી ક્યારે આવશે તેની વાત કરીએ તો જે કોર્ટ અટેન્ડન્ટની ભરતી રહી જે ગુજરાત હાઈકોર્ટમાં તે એ 2027 અથવા તો 28 રહી તેની અંદર એ આવી શકે છે. જ્યારે જે નીચલી અદાલતો રહી તેની અંદર જે પટ્ટાવાળાની ભરતી રહી એ 2026 પછી 26ના એન્ડ અથવા તો 2027 રહું તેના શરૂઆતમાં રહી જે ગુજરાત હાઈકોર્ટ રહી ગુજરાત હાઈકોર્ટની અંતર્ગત જે નીચલી અદાલતો આવે છે તેની અંદર એ 2026 અથવા તો 27 રહું તેની અંદર એ ભરતી આવી શકે છે. એટલે કે અહીં આપણે જે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પટ્ટાવાળાની અને કોર્ટ અટેન્ડન્ટની જે ભરતી રહી એ ક્યારે આવશે તેની માહિતી રહી એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ ગુજરાત હાઈકોર્ટની કોઈ પણની ભરતી એ તૈયારી કરતા હોય તો તમે એ આપણે જે આરઓ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ રહી તેને એ જોઈન કરી શકો છો, જેની અંદર એ ગુજરાત હાઈકોર્ટની ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ આવે તો તેની અંદર એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે એ પટ્ટાવાળાની અથવા તો બેલીફ ડીવાયએસઓ વગેરેની તૈયારી કરતા હોય અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આરઓ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.